અને સુમલદેવ પરમાને પ્રસૂતિની પીડા ઉપડી તેથી મારી માં ખોડિયાલ સુમલદેવ પરમાના ઢોલિયા માથે હુયાણી થઈ દીવો ઘણા કહે છે કે માતાજીને હુતક લાગે કુટુંબમાં માતાજી દીકરો દે એટલે હવા મહિના મઠ મંદિર બંધ કરી દે માતાજીના દીવાબત્તી બંધ કરી દે માતાજીના ધૂપે બંધ કરી દે શું માતાજીએ ગુનો કર્યો પરિવારમાં દીકરો દીધો ઈ મારી માં ખોડિયાલ સુમલદેવ પરમાના ઢોલિયા માથે હુયાણી થઈને આપોઆપ જેથી નવખંડનો જન્મ કરાવ્યો તેથી મારી માને હુતક નહોતું લાગ્યું તેથી હુતક ક્યાં ગયું તો આ તો માણસો બધા હાલી નીકળ્યા છે જેટલી અંશ્રદ્ધા હોય ને ત્યાં કુટુંબ દુખી થાય જેટલી તમે અંશ્રદ્ધા રાખો એટલે કુટુંબ એટલું ધંધે લાગે બાકી કુટુંબની માલિકો મારી માં દીકરો દે ને દીકરાનો કોઈ દી હુતક નો લાગે હુતક ક્યારે લાગે 20 વર્ષનો દીકરો 25 વર્ષનો દીકરો આ લોક છોડીને પરલોક હોયા જાય તેથી માતાજીના મઠમાં તમે જઈને દર્શન કરજો મારી માના તેજમાં ઝાખપ આવી જાહે મારી માને એમ થાય કે મારી વાડીમાંથી છોડવો ઓછો થઈ ગયો હવા મહિનો તેથી માતાજી મઠમાં નથી જાતી મિત્રો મારી માને ત્યારે હુતક લાગે બાકી કુટુંબમાં મારી માં દીકરો દે કોઈ દી હુતક નો લાગે આપોઆપ નવખંડનો જન્મ કરાવ્યો તો અરે એટલું તો નહીં પણ હારિયા તેથી નવખંડને ગર્ભવતી મારી ખોડિયાલે પાઈ દી બા